તમારા ઘરમાં પણ કારેલાનું શાક જમવાનું કોઈ પસંદ નથી કરતું, તમારા કારેલાનું શાક કડવું બને છે અથવા તો તમારા બાળકો પણ જમવાની આનાકાની કરે છે કારેલાના શાક માટે, તો આ રેસિપી તમારા માટે છે. કારણ કે આજે આપણે ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આ કારેલાનું શાક એટલું ટેસ્ટી અને ચટાકેદાર બનાવવાના છીએ કે જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર તમારા ઘરના લોકો અને સાથે બાળકો પણ આ શાક બનાવવાની ડિમાન્ડ કરવાના છે. એટલું ટેસ્ટી બનવાનું છે. તો આવો તેની આખી રેસિપીને જોઈ લઈએ. અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરજો, કારણ કે તે ટોટલી ફ્રી છે. અને સાથે જ મારા વિડીયોઝને હાઇપ કરવાનું નહીં ભૂલતા. તો રેસિપી તરફ આગળ વધીએ. તો એના માટે સૌથી પહેલાં તો મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે અને તેની આ રીતની છાલ કાઢી લીધેલી છે. અને હવે આપણે તેને આ રીતે કટકા કરી લેવાના છે. અને અંદરનો જે તેનો માવો અને બી છે તેને આપણે સારી રીતે છરીની મદદથી સાફ કરી લેવાના છે, કાઢી નાખવાનો છે. છરીની મદદથી કાઢી લેશું, પણ ખાસ ધ્યાન રાખશું કે આપણા કારેલા તૂટી ન જાય, કારણ કે જો કારેલા તૂટી જશે વચમાંથી તો એ ભરવામાં સારી રીતે નહીં રહે. એટલા માટે આપણે ધ્યાન રાખી અને તેનું બધું જ અંદરના બી આ રીતે કાઢી અને કારેલાને એકદમ ચોખ્ખા કરી લેવાના છે. તો અહીં આપણા જે કારેલા છે તેને આપણે બી કાઢીને ચોખ્ખા કરી અને પ્લેટમાં એકદમ સરસ રીતે ગોઠવી લેવાના છે. મીન્સ કે આ રીતે સવડા પ્લેટમાં ગોઠવી લેશું. અને હવે તેમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે તેની કડવાશ દૂર કરવા માટે. એટલે કે આપણે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અને સવડા આ રીતે ગોઠવેલા છે એટલે તેમાં મીઠું અંદર સુધી સારી રીતે જાય છે. અને સાથે જ મીઠું એડ કરી અને ફરીથી આપણે હાથની મદદથી તેને આ રીતે એકદમ રગદોડી લેવાના છે, જેથી મીઠું ચારે બાજુએ અંદર અને બહારની સાઈડ સારી રીતે કવર થઈ જાય અને તેની જે કડવાશ છે તે દૂર થાય. પરંતુ મીઠું નાખ્યા બાદ હવે આપણે તેને અડધી કલાક માટે ઢાંકી અને રાખી દેવાના છે, રેસ્ટ કરવાનો છે, જેથી મીઠાનું ધીરે ધીરે પાણી બનશે અને તેની કડવાશ પણ મીઠા સાથે બહાર નીકળી જાય છે. તો એ અડધી કલાક રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવાની છે. તો બીજી તૈયારીમાં આપણે ગેસ પર એક પેન મૂકશું અને સાથે તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને તેને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો છે. ખાસ ધ્યાન રાખજો કે નીચે ચોંટી ન જાય. મારું નોનસ્ટિક પેન છે, પરંતુ જો તમારું નોનસ્ટિક પેન ન હોય તો સતત હલાવતા રહેજો, નકર એ નીચે ચોંટી જશે. કારણ કે તેમાં આપણે તેલ કે કંઈ જ એડ નથી કરવાનું, ફક્ત પ્લેન ચણાનો લોટ શેકવાનો છે. અને ત્યાં સુધી સુગંધ ન આવવા માંડે અને તે ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. એપ્રોક્સ ધીમા તાપ પર 7 થી 10 મિનિટ સુધી આપણે આ ચણાના લોટને શેકવાનો છે. જો કાચો રહી જશે તો તેનું જે ટેસ્ટ છે તે સારો નહીં આવે ને કાચા લોટની વાસ આવશે. માટે તેને 10 મિનિટ સ્લો ફ્લેમ પર સરસ શેકવાનું છે. અને આ બાજુ અડધી કલાક થઈ ગઈ છે અને આપણા જે કારેલા છે એ પણ બફાવા માટે રેડી છે. તો અહીંયા તેને 2 થી 3 પાણીએ સારી રીતે ધોવાના છે. એક પાણીએ નહીં, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે 2 થી 3 પાણીએ ધોવાના છે, એટલે તેની જે અંદરથી કડવાશ જે હોય એ નીકળી જાય. મીઠાના પાણી સાથે તેની કડવાશ પણ નીકળી જાય છે. ને આ ટ્રિક્સને ફોલો જરૂરથી કરજો, તેનાથી તમારા કારેલા સહેજ પણ કડવા નહીં બને. હવે આપણે તેને એક કુકરમાં લઈ લઈશું ધોવાઈ ગયા બાદ, અને તેમાં 1 થી અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સાથે જ સ્વાદ પ્રમાણે થોડું અડધી ચમચી કે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને તેને બાફવા માટે રાખી દેવાના છે. તો ગેસ શરૂ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને બાફવા માટે રાખી દેવાના છીએ. કારેલા બફાય છે ત્યાં સુધીમાં ફરીથી આપણે જે ચણાનો લોટ શેકેલો તેમાં મસાલા કરી લેવાના છે. તો તેને એક બાઉલમાં શિફ્ટ કરી લેશું અને હવે આપણે તેમાં મસાલા કરીએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરેલું છે, સાથે જ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને અડધી ચમચી જેટલો રૂટીન ઘરમાં દાળ શાકનો જે ગરમ મસાલો યુઝ કરતા હોય તે લઈ લેશું. અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે અને સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અત્યારે મેં અડધી ચમચી જેટલું એડ કરેલું છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, મેં દળેલી લીધેલી છે. એટલું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર, સાથે જ અડધી ચમચી જેટલો આમચૂરનો પાવડર, તેની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, અને અડધી ચમચી કે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને મોણ માટે થોડું તેલ એડ કરી દેવાનું છે. લાલ મરચું અહીંયા થોડું જ એડ કરવાનું છે, કારણ કે હજી આપણે ગ્રેવી બનાવશું તેમાં પણ લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે. માટે અહીંયા ફક્ત લોટ પૂરતું જ લાલ મરચું એડ કરવાનું છે. તો હવે અહીંયા લોટમાં આ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે.
તો એ મિક્સ થઈ જાય છે અને આ બાજુ આપણા જે કારેલા છે તે પણ સારી રીતે હવે બફાઈ ગયા છે. તો ફરીથી તેને 2 થી 3 પાણીએ ધોવાના છે. આ ટ્રિક્સને પણ ખાસ ફોલો કરજો કે તેને 2 થી 3 પાણીએ ધોશો તો તેની જે વધેલી કડવાશ હોય એ પણ દૂર થઈ જાય છે. એને પાણી નિતારવા માટે રાખી અને બીજી તૈયારી કરીએ તો અહીંયા આપણે ગ્રેવી કરવાની છે. તો ગ્રેવી માટે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 મીડિયમ સાઇઝના ટમેટા, 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને 7 થી 8 નંગ કળી લસણ લીધેલું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા 2 ડુંગળી અને 2 લીલા મરચાંની ગ્રેવી કરવાની છે. તો મિક્સર જારમાં લઈ અને તેને સારી રીતે પીસી લેવાનું છે. એ પીસાઈ જાય એટલે આપણે સાથે જ વઘારની તૈયારી પણ કરતા જવાનું છે, જેથી ટાઈમ બચી જાય. તો એક પેનમાં 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે અને સાથે જ હવે વઘાર કરીશું. તો અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે તેમાં હિંગ એડ કરી દેવાના છે. બીજા કોઈ પણ ગરમ મસાલા અત્યારે આ સ્ટેજ પર એડ નથી કરવાના. આપણે જે ડુંગળી અને મરચાંની પેસ્ટ કરેલી તેને આ સ્ટેજ પર તેમાં એડ કરી અને સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેવાની છે. ડુંગળીને સૌથી પહેલાં સાતળવાનું કારણ એ છે કે તે થોડી વધારે સતળાઈ જાય તો કાચી ડુંગળીની વાસ ન આવે. અને સાથે જ અહીંયા હળદર પણ આપણે 1/4 ટીસ્પૂન જેટલી એડ કરશું, કારણ કે કાચા હળદરની પણ વાસ ન આવે. હવે અહીંયા ડુંગળી સાતળાઈ છે તેલમાં, ત્યાં સુધીમાં ફરીથી આપણે જે ટમેટાની ગ્રેવી કરવાની છે તો ટમેટાને કટ કરી અને જારમાં લઈ લેશું અને તેમાં આદુ અને લસણને પણ આ સ્ટેજ પર એડ કરી દેવાના છે અને હવે તેની સારી રીતે ગ્રેવી બનાવી લેવાની છે. તો અહીંયા આપણી ટમેટાની ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણી જે ડુંગળી છે તે પણ થોડી ઘણી સતળાઈ ગઈ છે. તો હવે તેમાં ટમેટાની ગ્રેવીને એડ કરી દઈશું અને તેને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું. ટમેટાની ગ્રેવીની સાથે જ નાખી દઈએ, ત્યારબાદ મસાલા પણ કરી લેવાના છે. તો અહીંયા 1 ચમચી જેટલું લસણવાળો મસાલો એડ કરેલો છે, અડધી ચમચી જેટલી ધાણા જીરું એડ કરેલું છે, સાથે જ અડધી ચમચી એટલે કે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે અને ફરીથી જ સાથે તેમાં 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરવાની છે ગ્રેવીના ભાગની અને આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે. મસાલાઓ આ ટમેટાની ગ્રેવી નાખીને તરત જ એડ કરી દઈશું, કારણ કે ટમેટાનું પાણી હોય તો આપણા મસાલા બળે નહીં અને એ પાણી બળે ત્યાં સુધીમાં સાથે મસાલા પણ સારી રીતે ચડી જાય. હવે એમાં પાણી બળે છે તો ત્યાં સુધીમાં આપણે કારેલાને ભરી લેવાના છીએ. જે આપણે ચણાના લોટમાં મસાલો તૈયાર કરેલો તેને હવે આ સ્ટેજ પર કારેલામાં સારી રીતે આ ભરી લેવાનું છે, અહીંયા બતાવ્યું એ પ્રમાણે. તો અહીંયા બધા જ કારેલા જે છે તે સરસ મજાના ભરી લેશું અને સાથે જ વચમાં આપણી ગ્રેવીને ચલાવતા પણ રહેવાનું છે, જેથી નીચે ચોંટી ન જાય. અને આદુ અને લસણને ખાસ ટમેટા સાથે જ પીસવાના છે, કારણ કે ઘણી વખત તે ડુંગળીમાં વધારે પડતા સતળાઈ જાય તો એક અલગ સ્મેલ આવતી હોય છે, માટે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આપણું જે તેલ છે જે છૂટું પડી ગયું છે ને ગ્રેવી એકદમ કોરી થઈ ગઈ છે, તો આ સ્ટેજ પર તેમાં અડધા કપ જેટલું ફરીથી પાણી એડ કરશું અને ચલાવી લઈશું. પાણી એડ કરવાનું કારણ એ છે કે સૂકી ગ્રેવી હોય તો એ કારેલાને સારી રીતે કવર નથી કરતી, એટલા માટે થોડું લસલસથી ગ્રેવી બનાવવા માટે અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો એ પણ સારી રીતે મિક્સ થઈ જાય અને ઉકળવા લાગે એટલે એ સ્ટેજ પર આપણે જે કારેલા ભરીને રાખેલા તેને એડ કરી દેવાના છે. તો આપણા અહીંયા કારેલા જે છે તે એડ થઈ ગયા છે અને હવે આપણે તેને સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈશું. તો એક વખત મિક્સ થઈ જાય એટલે અહીંયા ગેસની જે ફ્લેમ છે તે સ્લો રાખીશું અને ફરીથી તેને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી અને આ ગ્રેવીમાં ચડવા દઈશું, જેથી તે અંદર સુધી તેની ગ્રેવીની ફ્લેવર જતી રહે. તો 2 થી 3 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે તેનું ઢાંકણ ખોલી અને ફરીથી તેને એકવાર ચલાવી લેવાનું છે. તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને પીરસી લેવાનું છે. તો આ રેસીપીને આગળ જણાવેલી ટિપ્સ અને ટ્રિક્સ સાથે ફોલો કરીને બનાવશો તો તમારા ઘરમાં આ કારેલાનું શાક એટલી ટેસ્ટી અને ચટાકેદાર બનશે કે તમારા ઘરમાં રહેલા નાના બાળકો પણ આ શાકને ખૂબ પ્રેમથી જમી લેવાના છે અને ઘરના લોકો આ શાક વારંવાર બનાવવાની ડિમાન્ડ કરવાના છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે જ મારા વિડીયોઝને હાઇપ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે.